હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો જો આજે સવારનું બધું જ કામ હજી તો બાકી છે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું હું ખાલી. અને આજે છે 11 એટલે આપણે ફરાળી ભાખરી અને ચા બનાવવાની છે. હજી યાજ્ઞિકને પણ ફ્રેશ થવાનું બાકી છે એટલે થોડોક ટાઈમ છે હજી તો. અને મેં ભગવાનની આરતી ને એવું બધું કરી લીધું છે. હવે આપણે ફરાળી ભાખરી અને ચા બનાવવાનો છે. તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ. જો હું સ્વામિનારાયણ ફરાળી લોટની ભાખરી બનાવું છું. તમે કંઈક વાર કે તહેવાર 11 છે એવું બધું રહ્યા હોય તો તમે કયા લોટની ભાખરીને એવું બનાવો છો મને કોમેન્ટમાં કહેજો. અને અમારે વાર રહ્યા હોય તોય સવારમાં તો ચા ભાખરી જ જોઈએ, એટલે ફરાળ તો જોઈએ જ તે, તો જ વાર રહીએ છીએ. તો ચાલો, જો લોટ ને મીઠું ને ઓલી ભાખરી બનાવીએ એમ જ બનાવવાની હોય, આમાં તો બધાને ખબર જ હશે. તો જો આ બાજુ મેં લોટ બાંધવાનું કામ શરૂ કરી દીધું છે અને એક બાજુ ચા મૂકી દીધી છે બનવા માટે. એટલે યાજ્ઞિક ફ્રેશ થઈને આવી જાય એટલે ચા અને ભાખરી બંને રેડી થઈ જાય પછી અમે જમી લઈએ. તો તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ. તો જો ભાખરી બનીને રેડી થઈ ગઈ છે. ગરમા ગરમ ચા અને ભાખરી, વેફર. કા યાજ્ઞિક? આવી જાઓ બધા, ચાલો જમવા. અને મારું કેવું છે, મને આ ભાખરી હોય ને તો થોડીક ભાવે, ઓલી હોય ને તો હું ખાતી જ નથી ઘઉંના લોટની. મને હા ઓછી જ ભાવે, ખબર નહીં કેમ. મને આ ભાખરી ફરાળી લોટની મને થોડીક ભાવે એટલે મેં મારા માટે આજે બનાવી છે. તો આવી જાઓ બધા જમવા, ચાલો. તો સવારનું અત્યારે બધું જ કામ પૂરું થઈ ગયું છે મારે, અને હું પાછી ફ્રેશ થઈ ગઈ છું. અને હવે જવાનું છે અહીંયા મંદિરે, અમારા કેમ્પસમાં એક ભોળાનાથનું મંદિર છે, ત્યાં અત્યારે મારે જવાનું છે. તો ચલો કન્ટિન્યુ. જો આ છે અમારા કેમ્પસનું ભોળાનાથનું મંદિર. સોમનાથ મહાદેવનું મંદિર છે. વડતાલ નહોત ગયા પછી તમે? મમતા બેન ગયા છે. તો મંદિરેથી અમે દર્શન કરીને પાછા ઘરે અમે અત્યારે આવતા રહ્યા છીએ. કાબાનું માસી? હા. તો ચાલો, બપોરના 12 વાગી ગયા છે એટલે હવે આપણે રસોઈ બનાવવાનું શરૂ કરવાનું છે. રસોઈમાં આજે 11 છે એટલે ફરાળી ભાખરી, બટાકાનું શાક બનાવવાનું છે. કારણ કે તીખું તળેલું આ ગરમીના લીધે કાંઈ આપણને ખાવાની બહુ ઈચ્છા નથી થતી, એટલે કંઈ બનાવવાનું નથી. એટલે જો બટાકાનું શાક બનાવવાનું છે અને ફરાળી ભાખરી અને ઠંડી ઠંડી છાશ. તો કન્ટિન્યુ. જો આ મીઠો લીમડો છે, ગામડેથી આવ્યો તો મારે. કેટલો મસ્ત છે, તાજો તાજો, અને સ્મેલ પણ એટલી સરસ આવે છે એની, બહુ મસ્ત છે. જો આ મારો પેલાનો લીમડો છે. ઓ આ તો કેટલો ખરાબ થઈ ગયો છે. જો આવી રીતના રાખીએ ને તો ખરાબ થઈ જાય છે, એટલે મેં આ વખતે આવી રીતના જબલામાં જેમ આવ્યો હતો ને એમ જ રહેવા દીધો હતો. કારણ કે આવી રીતના હું કોટનના કપડામાં કે એમાં નાખીને આવી રીતના પાન કરીને નાખું ને તો જો કેવા બ્લેક થઈ જાય છે પાન. કોને કોને આવે થાય છે ને બધા કઈ રીતે રાખો છો એ મને કોમેન્ટમાં કહેજો ને જરાક. લીમડો કઈ રીતે રાખો છો? જો એટલે જ પછી મેં આ વખતે આવી રીતના જ રાખ્યો ને તો કેટલો સરસ લીલો અને મસ્ત એમનો છે. એટલે મેં આ વખતે જબલામાં એમ જ રહેવા દેવો છે ફ્રીજમાં. તો ફાઇનલી ગાઈઝ રસોઈ બનીને રેડી થઈ ગઈ છે. ગરમા ગરમ ભાખરી, બટાકાનું શાક, જે મેં તમને કીધું જ તું શું બનાવવાનું છે, કાકડી છે, ઠંડી ઠંડી છાશ છે. તો આવી જાઓ ચાલો બધા જમવા માટે, એટલે કે ફરાળ કરવા માટે. સાંજના 7 વાગી ગયા છે અને હવે આપણે અત્યારે આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો પહેલાં આરતી કરી લઈએ, પછી પાછી કંઈક આપણે રસોઈ બનાવીએ.
તો જો અમે અત્યારે જમવા માટે બેસી ગયા છીએ અને અમે ચેપ્ટોમાંથી વેફર મંગાવી હતી, એ પણ આવી ગઈ છે 3 પેકેટ. અને અત્યારે જમવામાં બનાવી છે ખીચડી મોરૈયાની, સાદી અને સિમ્પલ જ બનાવી છે, ખાલી શિંગદાણા નાખીને અને એક બટાકો નાખીને ખીચડી બનાવી. ચાલો બધા આવી જાવ જમવા. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાય બાય, જય સ્વામિનારાયણ.